નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સિડિકા પાવર પ્લસ યુઝ કરતા એક ખેડૂતના આપણે ખેતરની મુલાકાતે આવ્યા છીએ. તો તમારો પરિચય આપજો થોડો. મારું નામ છે રશ્મિકાંત પટેલ. મૂળ ગામ અડાજણ ગામ અને ખેતી છે મારી વરિયાવ ગામમાં. બરોબર. તમે આ કેટલા વીઘામાં કેળ બનાવેલી છે? હમણાં 4 વીઘામાં મારી મોટી કેળ છે, 1 વીઘામાં મેં અત્યારે રોપી છે નવી. બરોબર. અને આમાં કયું ખાતર તમે વાપરેલું છે પાયામાં? પાયામાં કમ્પોઝ ખાતર જે આપેલું છે સિડિકાનું આ પાવર પ્લસ આવે છે એ લગભગ વીંગે મેં 20 ગુણ આપેલી છે. બરોબર, 1 વીંગે 20 ગુણ તમે નાખી છે. અને આપણે કેળમાં તમારે કેવું રિઝલ્ટ જોવા મળે છે ખાતર વાપર્યું એના લીધે? બીજા ખાતર કરતાં ઘણું સારું છે. એટલે છોડની સાઇઝ અને એ મને પહેલાં કરતાં સારું લાગ્યું. હું પહેલાં ઘણા વખતથી બનાવું જ છું કેળ, પહેલાં કરતાં રિઝલ્ટ અમારું મને સારું લાગ્યું. બરોબર. અને કેમિકલ ખાતર વાપરો અને આમાં આ ખાતર આપણું સિડિકાનું પાવર પ્લસ વાપરો, એમાં કેવો ફેર પડે તમારે? કેમિકલ ખાતર લગભગ 25% થઈ ગયું મારું. બરોબર, મતલબ એ ખર્ચો તમારે 25% ઘણો ઘટી ગયો મારો. બરોબર. અને આવડું આજે તમે જમીનમાં કેવો સુધારો જોવા મળે છે? જમીનમાં એટલો બધો સુધારો આવ્યો છે કે આ મારું ખેતર લગભગ બીજા આજુબાજુના ખેતર કરતાં નીચું છે. ચોમાસામાં ફૂલ પાણી ભરાતું રહે, પણ આ વર્ષે આટલો વરસાદ પડવા છતાં પણ મારા ખેતરમાં પાણી રહ્યું નથી. બરોબર. ફૂલ પાણી ભરાઈ ગયું હોય, 12 કલાક પછી આવી એટલે પાણી બિલકુલ ખાલી. બરોબર. પાણીનો નિકાલ નથી. મારે આજુબાજુ રોડ બની ગયા છે, એ છે પાણીનો નિકાલ બહાર જતો નથી. છતાં મારા ખેતરમાં પાણી રહેતું નથી, નીચે નીતરી જાય છે. એટલે જમીનમાં એટલો સુધારો આવ્યો, પોચી થઈ, અળસિયાનો ગ્રોથ વધી ગયો. એટલે પાણીનો નિકાલ મારે કરવાની જરૂર જ નથી પડતી. બધું પાણી મારા જમીનમાં જ છે. એટલે એ મને મોટામાં મોટો ફાયદો છે. બરોબર. અને ખેડૂત મિત્રો, તમે આજુબાજુ કેળ પણ જોઈ શકો છો. કેળનો બહુ સારો એવો ગ્રોથ થયો છે. તમે એની ઊંચાઈ જોઈ શકો છો, થડ જોઈ શકો છો. પ્લસ તમે જમીન પણ જુઓ તો તમને ખબર પડશે કે કેમિકલ ખાતર વાપર્યું હોય એના કરતાં તમારે જમીન પણ વધુ ભરભરી અને પોષકવાળી તમને જીવતી જમીન પણ દેખાતી હશે. તો કાકા, તમે આજે ખેડૂત મિત્રો જે બીજા કેમિકલ ફર્ટિલાઇઝરને એવું યુઝ કરે છે અથવા તો બીજા કોઈ ખાતર યુઝ કરે છે કેમિકલવાળા, તો એના માટે કંઈ કહેવા માગશો એમને એટલું જ કહેવાનું છે કે કમ્પોસ્ટ ખાતર બને એટલું વધારે વાપરો. કેમિકલનો ધીરે ધીરે બંધ કરવું જોઈએ, જેથી આપણી જમીન બી સુધારે. હવે અમારે તો આ 2 કે 3 વર્ષ જમીન રહેવાની છે, આ બધી ટીપી ફાઇનલમાં જવાની, એટલે અમારે બીજી જમીન શોધવી પડવાની, તેને આ રીતે કેળવવી જ પડશે તો જ ખેતી થશે, નહીં તો થવાની નથી. ના, બરોબર છે કાકાની વાત. અને જો તમે આપણે સિડિકા પાવર પ્લસ જે છે ઓર્ગેનિક કમ્પોસ્ટ એ મગાવવું હોય તો નીચે તમને જે ડિસ્પ્લેમાં નંબર દેખાય છે એ નંબર પર એકવાર કોલ કરો. ગુજરાતમાં કોઈ પણ ખેડૂત કોઈ પણ પાક કરતો હોય દરેક જગ્યાએ આપણે ખાતર પહોંચાડી દઈશું. તો થેન્ક યુ કાકા, તમે તમારો અનુભવ શેર કર્યો અને ખેડૂત મિત્રોને બધું બતાવ્યું એ બદલ થેન્ક યુ કાકા. આપનો બી આભાર. થેન્ક યુ કાકા.